આ વિડીયોને શેર કરવાથી તમે કોઈની મદદ કરી શકો છો। આજે હું આવી ગયો બગદાણાથી 3 કિલોમીટરના અંતરે આવેલું કરમદિયા ગામ। અહીંયા રૂતાબેન રહે છે, જેમની ઉંમર 30 વર્ષ છે। તેઓ 1 વર્ષના હતા ને ત્યારથી તેમને કેલ્શિયમનો પ્રોબ્લેમ છે। બેન હાલી ચાલીને કાંઈ કામ કરી શકે એ શક્ય નથી। એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે દાદીમાં મદદ કરે છે। પણ કહેવાય છે ને કે ભગવાન કાંઈ ને કાંઈ તમને ટેલેન્ટ આપતા હોય છે। રૂતાબેન ઘરે બેઠા દીવા ધૂપની વાઈટું બનાવે, પણ તમે એની સ્પીડ જોશો ને તો તમને એમ લાગશે કે આ તો મશીનને પાછા પાડે એવું છે। આવી પરિસ્થિતિ હોવા છતાં પણ બેન ને આત્મનિર્ભર પોતાની રીતે કમાવાની ઈચ્છા છે। અહીંયા આવ્યો ત્યારે મને ખબર પડી કે રૂતાબેન એક જ નહીં પણ 3 ભારોને આવી જ રીતનો પ્રોબ્લેમ છે। ભાઈ કાંઈ કામ કરી શકે એ શક્ય નથી, એટલા માટે ભાઈ તો 24 કલાક માટે કાંઈ કામ જ નથી કરતા। અને એક બીજા બેન છે એ સુરત છે, જેમનું નામ આરતીબેન છે, જે સુરતથી જ વાઈટુનો બિઝનેસ કરે છે। હવે હું તમને કોઈ સ્કેનર આપીને પૈસા નાખવાનું તો નથી કહેતો, પણ આ દીવા ધૂપની જે વાઈટું છે એમનો ઓર્ડર આપીને બેનને તમે મદદ કરી શકો છો, જેનાથી તમને પણ દીવા ધૂપની વાઈટ મળી જાય અને બેનની એક મદદ થઈ જશે। અને કાંઈ જ ન થતું હોય તો બેન માટે તમે એક શેર તો કરી શકો છો, જેનાથી આ વિડીયો જોઈને બીજા કોઈ લોકો બેનની મદદ કરી શકે।